જય માતાજી હોવને આજે આપણે સરસ મજાની ઘટનાની વાત કરવી છે જે મેઘાણીએ કલોજી લુણસરીઓ કરીને જે લખી ઘટના એની બારામાં હવે એમાં થોડોક ઇતિહાસની વધુ વિગત મળતા આપણે આગળની વાત કરીએ કે જે મેઘાણીએ એમાં લુણસર ગામ લખ્યું હકીકતમાં એ લુણસર ગામ નહીં પણ લુણસરિયા કરીને જે વાંકાનેરની બાજુમાં ઝાલા દરબારોનું વાંકાનેર ભાયતનું જે ગામ આવેલું છે એ હકીકતમાં છે લુણસર નહીં પણ લુણસરિયા કરીને ગામ છે આમાં જે ઝાલ દરબારો છે ત્યાંથી એના પુરાવા મળ્યા છે ત્યાં હાલમાં જે પુરાવા મળ્યા હું તમને છેલ્લે વિગત વાત કરીશ પણ કલાજીભાઈ છે એ એક વખત ગોંડલમાં એની ચાકરી પોતાના ભાઈઓ અને એના ભાણેજ લાવડિયાના જે જાડેજા દરબારો એ ત્યાં આગળ ભા કુંભાના રાજમાં છે એ ચાકરી કરે નોકરી કરે એક વખત ગોંડલનો માલ છે એ એમાંય બે મત છે એક ઝાંઝમેર જીવાય ખાતે જે કલાજી બાપુને મળેલું ઘણાનું એવું કહેવું છે કે ત્યાંથી પણ માલ વાળ્યો માલ તો જ્યાંથી વાળ્યો ત્યાં એ કોઈ વિશેષ નથી પણ એ માલ વાળ્યો કુંડલાના આડા ખુમાણે 150 અસવારોએ લઈને અને માલ વાળ્યો એ માલ વાળાના સમાચાર જ્યારે કલાજીભાઈને મળ્યા ત્યારે કલાજીભાઈએ કોઈની વાટ જોયા વગર એની પાછળ પોતાના 2 અસવારો લઈને ઘોડીને વાહે ડાબલા ગજાવ્યા અને આડા ખુમાણના 150 અસવાર જો હાલ્યા હતા એની પાછળ ઘોડી ગઈ એટલે સામે જે કાઠી દરબારો હતા એને એમ ચૂક વસ્તી કરવા આવતા હશે એટલે ઘોડા બે બાજુ પોણો તારવી નાખ્યા ન્યા જઈને વચમાં કલાજીભાઈએ પૂછ્યું કે ભણે આમાં આદો ખુમાણ કોણ તે કે સૌથી આગળ જે બાવળા ઘોડાનો અસવાર છે એ આદો ખુમાણ પોતે અને હોનાના ખોબળે જે ભાલું છે અને હોનાના કુબાવાળી ઢાલી એ આદો ખુમાણ પોતે અને જ્યાં નજીક જઈ અને જોયું કે આદા ખુમાણે એની આંખ પારખી લીધી રાજપૂતની કે આ વસ્તી નથી આ આંખ છે એ વેરની છે અને એ ઘોડાને એડી મારતા ને આરે ઘોડું હાલી નીકળ્યું અને પાછળ કલાજીભાઈ અને એ જ્યાં નજીક જઈને ઘોડાને આંબા એ પેગડા ઉપર પગ દઈને કલાજીભાઈ ઊભા થઈ ગયા ને એવો જોરથી ઝાટકો માર્યો આદો ખુમાણ છે એ ચેતી ઘોડીના પેટાળમાં વી ગયા આગળ અને એ ઘોડીને કાંઠા માથે કલાજીભાઈ તલવારનો ઝાટકો માર્યો એ કાઠું ચોફાળ અને દળી હોગ ઘોડાના 2 કટકા નોખા કરી નાખ્યા આવો સુરવીર ને આવો મરદ આવો તાકાતવાન પુરુષ એ ઘોડાના 2 નોખા કટકા કરી નાખ્યા પણ 2 આંખના રતન છે ને તમને કહું બહાર નીકળી ગયા અને આદો ખુમાણ છે એને એમ છું ઓહો આવો સુરવીર આવો મરદ માણસ અને એ જઈને તમને કહું આદો ખુમાણે પાછો એવો સુરવીર માણસ હો સુરવીરની ગણના કરવા વાળો માણસ કે સુરવીરની ગણતરી કરવા વાળો માણસ એને ચોફાળ લીધો ને એ તમને કહું 2 હાથે ચોફાળથી એ આદો ખુમાણ કાઠી દરબાર છે એ પવન નાખવા માંડ્યો ત્યાં કાઠીઓ આવી ગયા પાછળથી અને કીધું કે ભણે બાપા આમાં આવા દુશ્મનને લાડ શું લડાવવાના હોય ગુડી નાખો એને આદા ખુમાણે કીધું ખબરદાર જો કોઈ હાથ અડાડ્યો છે એનો તો આવા મરદ માણસને આવા સુરવીર માણસને કોઈ દી મરાય નહીં અને એ આ ઘટના બની ત્યાં પાછળથી ગોંડલની ફોજ આવી ગઈ અને ગોંડલની ફોજ આવી એટલે કાઠી દરબારોને ત્યાંથી નીકળી જવું પડ્યું અને પછી તમને કહું એ ગોંડલની ફોજે કલાજીભાઈને લઈ જઈને હારા વેદ પાસે એની આંખું ચડાવડાવી આવો સુરવીર આવો મરદ માણસ અને પછી તો સૌરાષ્ટ્રમાં આખા સૌરાષ્ટ્રની અંદર આ સોશિયલ મીડિયા છે છતાંય કલાજી એ ભાઈની જે નામના અત્યારે ઘણાને ખ્યાલ નથી એ વખતમાં જેથી સોશિયલ મીડિયા નહોતું તેથી કલાજીભાઈ આખા સૌરાષ્ટ્રની અંદર એને કીર્તિના ડંકા વાગી ગયા હતા કલાજી ઝાલા લુણસરિયા ગામના આવ્યો સરસ મજાનો વીર પુરુષ પછી એક વખત કલાજીભાઈ છે એ ધંધુકાના પાદરમાંથી નીકળ્યા ધંધુકામાં એ વખતે 2 બળિયા મુસલમાનો એક મીરો અને દાદો મુસલમાન અને પછી એ મીરો છે એ સુરવીર માણસની ગણના કરવા વાળો માણસ અને દાદો છે એ થોડોક અંદરથી ખોટ વાળો એટલે એને એમ થાય કે આવું કોઈની ચાકરી ન કરવાની હોય કોઈની પરણાગત ન કરવાની હોય એ મીરાજીભાઈને ખબર પડી કે કલાજી બાપુ છે એ અહીંથી નીકળે ધંધુકાના પાદરમાંથી અને એને તમને કહો અસવારો દોડા કલાજીભાઈને પાસા વાળો કહુંબા લેવડાવા છે એ કલાજી
ને પાછા વાયા. બથમાં લઈને મીરો ને બે મળ્યા અને બહુ પરણાગત કરી, પણ દાદો જે હતો એ દાદો માઠા વેણ કાઢવા માંડ્યો. એટલે કલાજી બાપુને એમ છું કે હશે છોકરું છે. અને પછી જયારે બહુ આંકરા વેણ કાઢ્યા ત્યારે કલાજી બાપુએ કીધું, એ કે દાદા તારા મનમાં જો આમ અભિમાન હોય ને તો એકવાર લુણસરના પાદરમાં આવજે, લુણસરિયાના પાદરમાં આવજે, તો તને ખ્યાલ આવે કે કલાજી શું છે. તને જેવી ગમે એવી મહેમાન ગતિ હું કરાવીશ. અને પછી એક વખત મીરો ને દાદો બે લુણસરિયા ગામ ગયા અને લુણસરિયા જઈ અને કલાજીભાઈને બોલાવ્યા. અને કલાજીભાઈ તલવાર અને ઘોડી માથે પલાણ થઈને આવ્યા બહાર. અને મીરાજીભાઈ કીધું કે ભાઈ વાંધો, અને પારખું જે કરવાનું છે એ પારખું તો તમારે બેયને કરવાનું છે, તમે બે મેદાનમાં ઉતરો. એ કલાજીભાઈ દાદાને કીધું કે દાદા હવે પેલો ઘા તારો, પેલો મોકો તને આપું. એટલે દાદો સમજી ગયો, ચેતી ગયો. એને કીધું કે પેલો ઘા 1.25 લાખનો એમ કરીને એ કુંડાળે નાખી જે ઘોડે હતી એમાંથી જે ભાલાનો ઘા કર્યો. પણ કલાજી બાપુ છે એ તો અશ્વવિદ્યામાં નિપુણ માણસ. એ જેવો ભાલાનો ઘા કર્યો એટલે ઘોડીને ગોઠણ ભેર કરી દીધી. એટલે ભાલો છે એ ઉપર થઈને વિયો ગયો. અને પછી એવો જનોવટ ઘા કર્યો કે દાદો છે એ આમ બે ભાગ થઈને નીચે પડી ગયો. અને મીરાભાઈ જે મીરાજી કરીને મુસલમાન હતો એને નક્કી કર્યું હતું કે કલાજીભાઈના હાથ તો હવે જોઈ લીધા, એનું જીવન અને એનું દિલ, અને એ કેવો મોટો દરિયાદિલી માણસ છે એ પણ આજ જોઈ લઈ. એટલે મીરાજીભાઈ છે એ પોતાના અસવારો લઈને ભાગ્યા. ત્યારે કલાજીભાઈને એમ છું, હાય હાય હગો માયનો જણ્યો ભાઈ છે એ ભાઈને મૂકીને વયો ગયો, કાંઈ વાંધો નહીં, હું એનો ભાઈ જ છું એમ કરીને દાદાને ઘોડીને માથે નાખીને પોતાના દરબારગઢમાં લઈ ગયા. અને દરબારગઢમાં લઈ જઈને પોતાના માને કીધું કે આની ચાકરી કરજો હગા પેટના દીકરાની જેવી. અને પછી તમને કહું 2 મહિના પડદે રાખ્યો દાદાને, હાવ હાજો કરીને ધંધુકે મૂકી આવ્યા. અને પછી મીરાજીભાઈ દાદાને કીધું, કાં દાદા જોઈ લીધું ને તે કલાજીભાઈનો હાથ અને કલાજીભાઈની દરિયાદિલી? તે કે એ તો બધું જોઈ લીધું, પણ એકવાર જો લુણસરિયા ગામના પાદરમાં જો એકવાર મીઠાના હળ ન આપું ને તો મારું નામ દાદો નહીં. સમય વીતતો જાય. એક વખત કલાજીભાઈ ગોંડલમાં પોતાની ચાકરી બજાવે છે, ન્યાય એના કામઠામ કરે છે. એક વખત મધરાતને ટાણે એક માણસ આવીને કોઈને પૂછે છે કે મારે કલાજીભાઈને મળવું છે ભાઈ. તે કે અટાણે? તે કે હા અટાણે કલાજીભાઈને મારે મળવું છે, મારા ધણીની માથે આફત ટોળાઈ રહી અને આજ મારે મળવું જોઈએ, નગર કાલ લુણસરિયા ગામ છે એ હતું નહોતું થઈ જાય. અને કલાજીભાઈની મુલાકાત કરાવી. કલાજીભાઈ ઓળખ્યા, આ તો મારા ગામના બ્રાહ્મણ છે, ભૂદેવ છે. એ કલાજીભાઈ મળ્યા, કીધું કે તારે ગામોટ તમે કેમ અત્યારે અહીંયા આવ્યા? તે કે અહીંથી ઠેઠ અડધેક પલે મને એક કટક સામું મળ્યું હતું. એ કટકની અંદર હાદો ખુમાણ આંબળીથી અને મીરો ને દાદો ને એમ 350 અસવાર હતા. અને વાતું એમ કરતા હતા કે કાલ સવાર થાય ત્યાં લુણસરિયા છે એને હતું નહોતું કરી નાખવું ને એની માથે મીઠાના હળ આંકવા. આવી વાતું કરતા હતા. એટલે મને ભગવાને સુધારી દીધું, સીધો કલાજી બાપુ પાસે જાઓ અને કહું કે આવી વાત છે. પણ કલાજીભાઈને આ વાત સાંભળીને ત્યાં એનો જીવ ન નીકળી જતો હોય એવી વેદના થવા માંડી. કારણ કે બહુ લાંબો પલો ગોંડલ ને ક્યાં લુણસરિયા. પણ કાંઈ વાંધો નહીં, પોતાના ભાણેજો જે લાવડિયા ગામના હતા એને બોલાવી અને કલાજીભાઈ કીધું કે ભા કુંભાને જે આપણે કહુંબો લેવાનું કીધું છે એ તમે સવારમાં કહુંબો લેવડાવી નીકળજો. અને પછી હું અત્યારે નીકળું છું. અને કલાજી બાપુ છે ઘોડી દોડાવી. પણ લુણસરિયા જ્યાં પહોંચ્યા ને ત્યાં સવારમાં કોકે જોયું કે કલાજી બાપુ આવે. કોકે કીધું કે અત્યારમાં કલાજી બાપુ ક્યાંથી હોય, ક્યાં ગોંડલ ને ક્યાં લુણસરિયા. એટલો બધો પલો કોઈ દી કપાય નહીં. પણ કે કોકે કીધું કે ભગવાન એને સમાચાર આપ્યા આવ્યા છે, કોઈ ભગવાનના દૂતે એને સમાચાર આપ્યા છે. એ આવી વાત બની. અને લુણસરિયા ગામના પાદરમાં કઈ જુવાનડા છે એ ગામમાં વેતરાઈ ગયેલા. પણ જ્યાં વાત એને સાંભળીને કે કલાજી બાપુ આવે
ત્યાં જે આડા પડખે હુતાતા ને આમ પડખું ફરીને જ્યાં જોવા જાય ત્યાં હદાય માટે આંખ વીચી જાય અને એમ શું કહે કલાજી બાપુના લુણસર ભંગાણું હું મોઢું દેખાડશું. એ કલાજી આવ્યા, પૂછ્યું કે હું છું ભાઈ. ડાયા માણસોએ કીધું કે બાપુ કાંઈ નથી છું, પણ એક બીજું તો કાંઈ નથી છું, પણ એક આબરૂ લુણસરિયા ગામની આજ વહી ગઈ. બહુ નિહાકો નાખ્યો કલાજી બાપુએ. અને પછી જેવા ગઢ તરફ ઘોડી હાંકી માણસોને એમ છું કે બાપુને કોઠે જરાક રહીએ જરાક, એટલે હવે ક્રોધ થોડોક ઉતર્યો હશે એટલે દરબારગઢ તરફ ગયા. પણ કોઈને ખબર નહીં. દરબારગઢ તરફ એ ઘોડી ગઈ, ઓસરીને કોરે બેઠા. ઓસરીને કોરે બેહી અને પોતાની 12 વર્ષની દીકરીને બોલાવી, દીકરી બા આવો જરાક. આવ્યા એટલે દીકરી બાને કીધું એક જરાક રોટલો મગાવ્યો. રોટલામાં એક તોલું અફીણ ભરી અને ઘોડીને મોઢામાં દીધું. ઘોડી પાછી હતી એને થનગાટ કરવા માંડી. અને પછી એક કાંહળી છે એ ગોરસ મગાવ્યું, માલકોર હાકર નાખી અને પોતે પીધું. અને પછી ગીગીને કીધું દીકરી બાને કે બટા હવે મને દુખણા લઈ અને વળાવો કે બાપનું ઉજળું મોત થાય. પણ ત્યાં તો દીકરી છે એ ચોધારે આહુડે રોવા માંડ્યા. તારે કલાજી બાપુએ કીધું કે રાજપૂતાણીઓ સાંભળો છો કે આપણી દીકરી છે એ રોવે છે મોતની વાત સાંભળીને. આવો જરાક એને સાની રાખો. આપણું બાળક જો આવી રીતે રોવે ને તો આપણી 7 પેઢીને ખોટ બેહે. અને એક બીજી ભલામણ કરતો જાઉં છું કે દીકરીને કોઈ હારું હાહરું ગોતી અને વળાવજો. કરિયાવરમાં કચાશ એક જરી કઈ રાખતા નહીં. અને દીકરીને કીધું કે બેટા મારો દુખણા લે અને બાપનું ઉજળું મોત થાય ને એવા આશીર્વાદ દે. એ દીકરીએ તમને કહું એ કપાળે હાથ અડાડીને પાછા પોતાના કપાળે ટાચકા ફોડ્યા. 10 આંગળીઓના ટાચકા ફૂટ્યા અને માથે આહુડાનો, દીકરીના આહુડાનો અભિષેક થઈ ગયો હોય ને એવું લાગતું હતું. અને પછી કલાજી બાપુ છે એ ત્યાંથી નીકળ્યા. કલાજી બાપુ નીકળ્યા, ગામ હજી થોડાક આગા ગયા હતા જે મીરો ને દાદોની, ત્યાં કોકના ઓલામાંથી રાડ ફાટી ગઈ કે કલાજી બાપુ આવે. અને ત્યાં તો તમને કહું લશ્કર જે ઓલા 350 અસવાર હતા એમાં આમ એના છકા છૂટી ગયા. એમ છું કે ઓહો કલાજી નહીં પણ આપણો કાળ આવે. એ મીરો ને દાદો ભાગ્યા અને જે ઓલા કાઠી દરબારો હતા એ પણ ભાગ્યા. પણ હાલ ભાગતા ભાગતા ધીંગાણું છું. અને ધીંગાણું છું એમાં કલાજી બાપુ છે એના 5 ભાઈઓ. એમાંથી કલાજી બાપુ પોતે, એક સબળસંગ અને બનેસંગ 3 ભાઈઓ પોતે કામ આવી ગયા એ ધીંગાણાની અંદર. અને બીજા 2 એના ભાણેજો લાવડિયા ગામના, જે એનું નામ તો રાજમલજી બાપુ ને ખેંગારજી બાપુ, એ 2 એના ભાણેજો એ વખતે ઈ ન્યા કાયમ 5 જણા કામ આવી ગયા. હવે આ ઘટના એ બની. પણ પછી કલાજી બાપુ છે એને એક વખત 25 વર્ષે પ્રતિજ્ઞા લીધેલી કે 40 વર્ષનો હું થાવ ત્યારે મારે કમળ પૂજા ખાઈ લેવી શિવની આગળ. અને પછી પોતાને કાંઈ સાંભળ્યું નહીં. પોતાના મોતની બીક નથી. રાજ નો સાંભળ્યું, ગ્રાહ નો સાંભળ્યો, ગામ નો સાંભળ્યું. પણ પોતાને એ ક્ષત્રિયને પોતાની પ્રતિજ્ઞા યાદ આવી ગઈ. ઘોડી માટે ઊભું થવાય એમ તો એવી પરિસ્થિતિ નહોતી. તો એ વીરવર ક્ષત્રિય છે એ થોડોક ઘોડીને ટંગને થોભી અને ટીંગાણો પાણીની ભભલી છે એ પાડી હેઠી અને શિવલિંગ જેવો ગારો કર્યો અને શિવલિંગ જેવો આકાર કરી અને તલવારની આમ પીછી છે એ જમીનારે ટેકવી અને ગળું છે એ તલવારની ધારારે અડાડીને એવો જોરથી ગચરકો માર્યો કે એ ધારા છે એ શિવલિંગની ઉપર વહેવા લાગી. અને શિવલિંગે આખો લોહીથી અભિષેક થઈ ગયો. અને પછી એની માટે કલાજી બાપુ માટે એક દુહો લખાણો કે બેઠો 2 વિષાતણી જળધર વાટું જોઈ કલિયા વેધું કોઈ, એ તો 35 પોગાડ્યું. ભગવાન શિવ છે એ તો 40 વર્ષની ઉંમરે કલાજી બાપુની વાટ જોઈને બેઠા હતા કમળ પૂજા ખાવાની. પણ આને તો 5 વર્ષ વહેલી પોગાડી દીધી. કારણ કે કલાજી છે એવો ટેકીલો રાજપૂત હતો, ટેકીલો ગ્રાસ્યો હતો. અને આજ આ વાતને 200-250 વર્ષ જેવું થવા આવ્યું છતાંય હજી
ઈ લુણસર જાપામાં જાવ ને ત્યાં એમ થાય કે હજી આ ઘટના કાલે જ બની એવો અનુભવ થાય. અને આ જે વાત છે એ લુણસરિયા ગામની છે. મેઘાણીએ લુણસર લખ્યું પણ હકીકતમાં લુણસર ની લુણસરિયા ગામ. અને એ રાજેન્દ્ર શિકરી લાવડિયાના છે. એને મને વાત કરી કે આપણે જે કલેક્ટર સાહેબ છે દિગ્વિજયસિંહ કલેક્ટર સાહેબ, એના 12મી 13મી પાર્ટીએ જે ખેંગારજી અને રાજમલજી બાપુ જે એ કલાજી બાપુ ને આરે ટીંગાણામાં કામ આવ્યા, એ એના દાદા થાય. અને ઈ આ રાજેન્દ્રસિંહ છે ઈ જ પરિવારમાંથી છે. આ ઘટનાની મને એને વાત કરી. આપણને એમ થાય કે કેવા વીરવર પુરુષો હશે. અને કલાજી બાપુનો આજ પણ તમે જાઓ લુણસરિયા ગામમાં ઓતરાદેજ આપે એની 5ની ખાંભી છે. જે કલાજી બાપુ અને એના 2 ભાઈઓને અને લાવડિયાના 2 જાડેજા દરબારો, એ 5 જણા છે. એ ધીંગાણામાં કાયમ આવ્યા હતા. એ 5ની આજે પણ હજી લુણસરિયા ગામની અંદર ખાંભી છે. ક્યારેક જાઓ તો દર્શન કરજો. આવા વીર પુરુષને મારા લાખો વંદન. અને ફરીવાર આવો નવો વિડીયો લઈ અને સત્ય ઘટનાનો વિડીયો લઈને તમારી સમક્ષ રજૂ થાવ. ત્યાં સુધી સૌને જય માતાજી.